ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે તો હવે વાત કરીએ કાયદો અને વ્યવસ્થાની. પરંતુ ચૂંટણી પછી પણ જો સામાન્ય લોકો પોતાની ફરજ બજાવતા હોય અને ત્યાં જ તેમના પર હુમલો થાય તો સવાલો તો ઊભા થાય જ. રાજકોટ ગ્રામ્યમાં પીઠડિયા ટોલનાકા પર બનેલી આ ઘટનાએ જ બતાવે છે કે નાની બોલાચાલી ક્યારે કેટલીક મોટી હિંસામાં ફેરવાઈ શકે છે. એક સામાન્ય તકરાર કેવી રીતે હુમલામાં બદલાઈ ગઈ અને હવે પોલીસ સુધી મામલો પહોંચી ગયો છે. તો આખરે શું બન્યું અને પોલીસે શું કાર્યવાહી કરી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ ગ્રામ્યના પીઠડિયા ટોલ નાકા પર ફરજ બજાવતા એક કર્મચારી અને આરોપી વિપુલ કાઠી વચ્ચે શરૂઆતમાં નાની બાબતે બોલાચાલી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં આ બોલાચાલી ઉશ્કેરાટમાં ફેરવાઈ ગઈ અને આરોપીએ ગુસ્સામાં આવી કર્મચારી પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનામાં કર્મચારીને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. એક સામાન્ય ફરજ બજાવતા વ્યક્તિ પર આ રીતે હુમલો થવાથી ત્યાં હાજર અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મામલાની ગંભીરતા સમજી ઝડપથી કાર્યવાહી હાથ ધરી. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને આરોપી વિપુલ કાઠીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ઘટનાની સંપૂર્ણ સત્યતા બહાર લાવવા માટે પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન અને પંચનામું પણ કર્યું છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસને આગળ વધારવામાં આવી રહી છે અને આ ઘટનાએ ટોલ નાકા પર કામ કરતા કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સાથે જ સ્થાનિક લોકોમાં પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. નાની બાબતે આટલી મોટી હિંસક ઘટના સર્જાતા હવે પ્રશ્ન એ છે કે શું ગુસ્સા પર નિયંત્રણ ગુમાવવું એટલું સરળ બની ગયું છે અને શું આવા બનાવો રોકવા માટે કડક કાયદેસરની કાર્યવાહી પૂરતી છે કે પછી અસામાજિક તત્વો આ રીતે જ લોકો બેફામ બન્યા રહેશે. પોલીસે ખાતરી આપી છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. પરંતુ અંતમાં સવાલ તો આપ સૌનો છે, શું આવી ઘટનાઓ રોકવા માટે માત્ર કાયદો પૂરતો છે કે પછી વ્યક્તિગત સંયમ પણ એટલો જ જરૂરી છે? આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.